નિવેદન છે। આગળ ઘણા બધા વક્તાઓ આવી ગયા છે, આપણે એમને સાંભળીશું। જય માતાજી। લાઈનમાં દરેક બહેનો લાઈનમાં રહો, લાઈનમાં રૂપાલાની ટિકિટ અત્યાચાર બંધ કરો। ક્ષત્રિય સમાજ જિંદાબાદ, ક્ષત્રિય એકતા જિંદાબાદ। परीक्षा ना करो, साधु संतों शरणे पहुंचीने अत्यार में अमने मनावाना प्रयत्नो चाली रह्या। હવે કદાચ એ ભાજપનું પેટનું પાણી નથી હલતું, એ તમને કદાચ શબ્દોમાં દેખાતું છે, વાસ્તવમાં પેટનું પાણી હલી ગયું છે અને પગ નીચેથી ધરતી પણ ખસી ગઈ છે। અને જો એ આખા ક્ષત્રિય સમાજને અને અન્ય સમાજો જે ટેકો આપી રહ્યા છે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેશે તો એનું મોટું નુકસાન। અત્યારે તમે ખાલી રાજકોટ પૂરતી વાત કરીએ છીએ, પણ જો અમારી વાત નહીં માને, પ્રજાની લાગણી, ક્ષત્રિય સમાજની લાગણી નહીં માને તો પછી એને એનું નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડશે। શું આવનાર દિવસમાં પછી સત્ર વિરુદ્ધ ભાજપ એવું થશે, સમાજ વિરુદ્ધ? અમારી તો એવી આશા છે કે અમારે આવું કરવું નથી, પણ લોકશાહીમાં હવે અમે અમારી વાત મૂકી છે અને જો લોકો માનવાના ના હોય તો શું કરવું એ સંકલન કોર કમિટી અને ક્ષત્રિય સમાજ નક્કી કરશે અને એ રણનીતિ આપના ટૂંક સમયમાં અમે જણાવીશું। આપનો આભાર, ધન્યવાદ। પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે બેફામ વાણી વિલાસ કરીને રાજપૂત સમાજની લાગણીને ઠેસ પહોંચાડેલી છે, એના વિરોધમાં સમગ્ર રાજપૂત સમાજ નહીં કે તાલુકાએ, નહીં કે જિલ્લાએ, નહીં કે રાજ્યએ, પરંતુ ગુજરાત સમગ્ર ભારતના સમગ્ર રાજ્યોમાં આનો વિરોધ વ્યાપ વિસ્તારી રહ્યો છે। આપણને ખબર છે, એમને શબ્દ રચના આપણે સાંભળીએ તો એમને કીધું કે રોટી બેટીના વ્યવહાર કરેલા, પરંતુ રૂપાલાને હું આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે રોટી બેટીના વ્યવહાર નહીં, પણ માથા લેવાના અને માથા આપવાનો વ્યવહાર હતો। અને રૂપાલા, તમારી માનસિકતા જુઓ, તમે જે સમાજના કાર્યક્રમમાં જઈને આવ્યા છો એ સમાજના કાર્યક્રમમાં રિટર્ન થાય તમને માત્ર ને માત્ર 2 દિવસનો સમયગાળો થયો છે, અને જ્યારે તમે જયરાજસિંહની જગ્યાએ ત્યાં જાઓ છો અને એવું કહો છો કે કોઈ પણ કામનો કાર્યક્રમ નહોતો, તો અહીંયા જ તમારી માનસિકતા ક્લિયર થાય છે। સાથે સાથે વ્યવસાય આપ પૂર્વ શિક્ષક હતા, તો આ તો સમગ્ર શિક્ષકને પણ તમે કલંક પહોંચાડ્યું છે। અને જો ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં નારી શક્તિ માટેના આટલા બધા પ્રોગ્રામો કરતી હોય, સ્ત્રી સશક્તિકરણ
આંદોલનના આટલા બધા પ્રોગ્રામો કરતા હોય અને જો નારીની શક્તિને ઠેસ વાગે તો ચોક્કસ એ નિંદાનો વિષય કહેવાય. આ તો ભારતીય જનતા પાર્ટી માટે પણ એમને ચિંતાનો વિષય ઊભો કર્યો છે અને સમગ્ર લોકો દ્વારા કહેવામાં આવે કે રાજપૂત સમાજ તો માફી આપવા માટે પંકાયેલો છે, પરંતુ માફી આપવાને માફી લેવાને લાયક પણ તમે બનવા જોઈએ. આ ગુનો એવો છે કે જેમાં માફી ના હોય, સ્વાભિમાન સાથે કોઈ પણ દિવસ સમાધાન ના હોય. તો એક જ માંગ છે સમગ્ર લોકોની કે રાજકોટ સીટના મિસ્ટર રૂપાલાને ચેન્જ કરો, બીજા કોઈ પણ સમાજનો ઉમેદવાર ચાલશે. અને તમે મિત્રો જોઈ શકો છો આંદોલન ખૂબ જ શિસ્તપૂર્ણ ચાલી રહ્યું છે. આટલા બધા દિવસ થયા છે છતાં પણ કોઈ જગ્યાએ આગ ચંપી નથી કરી કે તોડફોડ નથી કરી અને આ જ માર્ગે અમારું આંદોલન આગળ ચાલવાનું છે. તો ભારતીય જનતા પાર્ટીને કહીએ કે મિસ્ટર રૂપાલાને રદ કરો અને કોઈ પણ આ સંમેલનનો હેતુ એટલો જ છે કે અમે કોઈ પક્ષના વિરોધમાં નથી, કોઈ જ્ઞાતિ જાતિના વિરોધમાં નથી. અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે તો એની જે જ્યારે માનસિકતા જતી થઈ ગઈ છે ત્યારે એની ટિકિટ એ રદ કરવામાં આવે અને એ પછી કોઈ પણ ઉમેદવારને આપવામાં આવે અમને મંજૂર છે. અને અત્યારે સમસ્ત ક્ષત્રિય સમાજ એ પોતાની માંગણી અને લાગણી રાખી રહ્યો છે. આવતીકાલના રોજ રાજકોટની ખાતે રતનપર વિસ્તારમાં એક મોટું મહાસંમેલન આવતીકાલે રોજ મળવા જઈ રહ્યું છે. આજ રોજ ભરૂચની અંદર અમે ભરૂચ, કરજણ, વાગરા, ડેડિયાપાડા, બરોડા એ તમામ ક્ષત્રિય સમાજના તમામ યુવાનો અને ક્ષત્રાણીઓ આજે ભેગા થઈ અને આ માધ્યમથી અમે મેસેજ આપવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલી નાખે, નહીતર આવનાર સમયમાં અમે પરિણામ બદલી નાખીશું. અને અત્યારે જે રીતે તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે ત્યારે 250 જેટલા ફોર્મ એ રાજકોટની અંદર અત્યારે ઉપાડવામાં આવ્યા છે અને આવનાર દિવસોમાં એ તમામ જે ફોર્મ છે તેમાં બની શકે છે કે 400 કરતાં વધારે ફોર્મ એ ભરવામાં આવશે. અને આવતીકાલે જે શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે રાજકોટની ખાતે, ત્યાં રતનપર વિસ્તારમાં પણ જોવા જઈએ તો 2 લાખ કરતાં વધારે ક્ષત્રિય સમાજના ભાઈઓ, બહેનો, ક્ષત્રાણીઓ, યુવાનો એ તમામ ઉપસ્થિત રહેવાના છે. અને આવતીકાલે આ જે અસ્મિતા સંમેલન છે એ અસ્મિતા સંમેલનનો બીજો ભાગ એટલે કે બીજું પગથિયું એ શરૂ થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી અમે આવેદન, નિવેદન, રજૂઆત એ કરી અને પોતાની માંગણી, પોતાની લાગણી એ વ્યક્ત કરી રહ્યા હતા. અત્યાર સુધી અમારો વિરોધ એ વ્યક્તિ વિશેષ હતો. આવનાર દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી એ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ચોક્કસપણે કહીએ છીએ કે આ વિરોધ એ પછી પાર્ટી વિરોધ થઈ જશે. કેમ કે આ ટિકિટ આપનાર એટલે કે જાણતા કે અજાણતા અથવા તો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એમાં ભારતીય જનતા પાર્ટીની સહમતિ છે એવું માનવામાં આવશે. અને ફક્ત ખાલી રાજકોટની જે લોકસભાની સીટ છે ત્યાં તકલીફ નહીં પડે, પરંતુ જ્યાં ક્ષત્રિય સમાજનું જે પ્રભુત્વ ધરાવનારી ગુજરાતની જે 7 લોકસભાની જે સીટ છે ત્યાં પણ આના બહુ ઘેરા પડઘા અને પ્રત્યાઘાતો પડી શકે છે. ખાસ કરીને ગોહિલવાડ સમાજની ભાવનગર હોય, ઝાલાવાડ સમાજની એ સુરેન્દ્રનગરની સીટ હોય, કચ્છની સીટ હોય કે પછી કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં એ સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય કે અન્ય કોઈ પણ સીટ હોય, ત્યાં પણ એક ક્ષત્રિય સમાજના જે વોટ છે એ ખૂબ નિર્ણાયક છે. એટલે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી હવે નક્કી કરવાનું છે કે એમને પરસોત્તમ રૂપાલા વાલા છે કે પછી ક્ષત્રિય સમાજ વાલો છે. હવે નિર્ણય એ એમના હાથમાં છે. જી, આપણે ભરૂચ બેઠક પર શું કાર્યક્રમો જો ટિકિટ એમની ના થાય એને લઈને ખાસ કરીને આજે ભરૂચ જે લોકસભાની જે બેઠક છે ત્યાં જોવા જઈએ તો ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે, જે મોવડી મંડળ છે એના દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ભરૂચ જે છે તેમાં પણ ક્ષત્રિય સમાજની ખૂબ સારી એવી વસ્તી છે. અને આવનાર દિવસોમાં અમે આ માધ્યમથી સ્પષ્ટ મેસેજ આપીએ છીએ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટનો વિરોધ એ ગુજરાતના દરેક ગામડે ગામડે થઈ રહ્યો છે. અને અમારી સ્પષ્ટ માંગણી એક વ્યક્તિ વિશેષ તરીકે જ છે કે પરસોત્તમ રૂપાલાની જ તમે ટિકિટ રદ કરો. બાકી અમારે બીજી સીટ ઉપર તમને હેરાનગતિ નથી કરવી. પછી જો આવનાર દિવસોમાં તમે અમને મજબૂર કરશો તો ચોક્કસપણે કહીએ છીએ કે ક્ષત્રિય સમાજને જ્યારે અસ્મિતાનો સવાલ છે, ક્ષત્રિય સમાજના જ્યારે સ્વાભિમાનનો સવાલ છે, ક્ષત્રિય સમાજના જ્યારે સ્વમાનનો સવાલ છે, ત્યારે અમે પણ પાછી પાની નહીં કરીએ અને
આ વિરોધ એ ફક્ત પછી ગુજરાત પૂરતો પણ નહીં રહે, એ રાજસ્થાનમાં પણ એની અસર પડશે, ઉત્તર પ્રદેશની અંદર પણ અમારા ક્ષત્રિય સમાજ છે, તેની સાથે સાથે હરિયાણા હોય તો જાટ છે. તો આ બધા જ એવા રાજ્યો છે કે જ્યાં ક્ષત્રિય સમાજને જે રજવાડાઓ હતા 562 દેશી રજવાડાઓ, એ દેશી રજવાડાઓમાં પણ અમે તમામ રજવાડાઓને અત્યારે એ પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ, કેમ કે જે અપમાન કરવામાં આવ્યું છે એ મહારાજાનું અપમાન કરવામાં આવ્યું છે. ત્યારે એ બધા જ રજવાડાઓને અમે પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ. અને એવું બિલકુલ નહોતું કે ખાલી ક્ષત્રિય સમાજના જ રજવાડાઓ હતા, એમાં પાટીદાર ભાઈઓના પણ રજવાડા હતા, અમે તેને પણ સાથે લઈને ચાલીશું. અન્ય સમાજના જે રજવાડા હતા એને પણ સાથે લઈને ચાલીશું. એટલે આજે ક્ષત્રિય સમાજની સાથે જોવા જઈએ તો 18 વરણ એ ખભોથી ખભો મિલાવીને ઊભું છે. આજે તમે જોયું હશે કે રાજકોટ ખાતે જ્યારે ગતરોજ એક જે ભારતીય જનતા પ્રેરિત એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં કાઠી સમાજના એક આગેવાને આવી અને ભારતીય જનતા પાર્ટીને એને સપોર્ટ કરવાની વાત કરી. તો આજે ઉપરા બે પ્રેસ કોન્ફરન્સ થઈ, જે કહી શકે કાઠિયાવાડ એટલે કે ભાઈ કાઠી, અને કાઠિયાવાડનું તો નાક કહેવાય એવા કાઠી રાજપૂત સમાજના ભાઈઓએ અને અગ્રણીઓએ આવી અને પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ અમે એક ક્ષત્રિય સમાજની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ, ક્યાંય પણ અમારામાં ફાટા નથી. જે રાજપૂતો છે એને ક્યાંક ગતરોજ જે પ્રેસ કોન્ફરન્સ કરી હોય એ પ્રકારની વાત એમને મૂકી છે. એટલે 18 વરણને અમે સાથે લઈને ચાલી રહ્યા છીએ. ત્યારે આના માઠા પરિણામ એ પછી ભોગવવાનો વારો એ ચોક્કસપણે આવશે. એટલે ફરીથી કહીએ છીએ કે તમે પરિણામ બદલો, તમે અત્યારે ટિકિટ બદલો, બાકી એને અત્યારે અમે પરિણામ બદલી નાખીશું. જી હા, આજે હું આપણે ખોડલધામ આવી છું અને માતાજીને ખોળો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાભાઈએ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંક ને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના, રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે, તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે. માફી ભલે ને, માફી તો મારે આજે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની. માફી તો હજી લગભગ કદાચ 5 લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં. એને પોતાનું ટિકિટ રદ કરવાની છે, એની સજા છે. માફી તો અમે આપશું જ નહીં. પાછા હા, ટિકિટ રદ કરી દે, પોતે પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બહેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એનો એને અફસોસ હોવો જોઈએ. તો માફી તો નહીં જ મળે, કોઈ દિવસ આશા પણ ન રાખે, એક સ્ટેજ પાછળ હટી જાય એમ. ભાજપ છે તે ક્યાંક મક્કમ છે ટિકિટ રદ ન કરવા માટે, એમને લઈને શું કહેવું? જી, હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈનું એવું છે કે ભાઈ આ સરકારની હવે જવાબદારી થઈ ગઈ છે, તો સરકારશ્રીને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને હટાવી અને કોઈ પણ વ્યક્તિને આપો. કોઈ પણ વ્યક્તિ, અમે એવું નથી કહેતા કે ભાઈ ક્ષત્રિય સમાજને ટિકિટ મળવી જોઈએ, કોઈ પણ વ્યક્તિને એ લોકો બેસાડી શકે છે. આવતીકાલે મહાસંમેલન છે, એમાં શું રણનીતિ ઘડવામાં આવે છે? જી, મહાસંમેલનમાં રાજસ્થાનથી અને ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં અમે ડિસિઝન લેશું કે આગળ જતા અમારી રણનીતિ શું કરવી, અને કાલે હવે જે પણ હશે એ ત્યાં મહાસંમેલનમાં જ હું કહી શકીશ. જી ના, બસ મેં કીધું ને કે જે માતાજીના પ્રાગટ્યમાં મેં ખોળો પાથરીને પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈને મનથી એવું થાય કે હું એક સ્ટેજ પાછળ હટી જાઉં. જય માતાજી, જય ભવાની. મારું નામ વિશ્વાબા ઝાલા, હાલ મેલબર્ન ઓસ્ટ્રેલિયાથી. ક્ષત્રિય સમાજના બહેનોની આબરૂ ઉપર આંચ આવી છે. રૂપાલાભાઈ તો બોલ્યા જ હતા, પણ અત્યારની સરકાર પણ ક્ષત્રિય સમાજની બહેનોની આબરૂ બજારમાં સરેઆમ ઉતારે છે. તો સૌ રાજપૂતી ભાઈઓને મારી વિનંતી છે કે આ બહેનોની આબરૂ બચાવવા માટે આપ સૌ લડો. આ એ જ બહેનો છે જે પોતાનું માન સન્માન પાછું મેળવવા માટે રસ્તા ઉપર લડે છે. ક્ષત્રિય સમાજના બહેનો સાડીનો છેડો માથે અને સાડી કવર કરીને સમાજમાં રહેવાવાળા છે. જો આ સાડીનો છેડો માથેથી ઉતારીને એમને બેઆબરૂ કરવામાં આવે તો આ તો વળી ક્યાંનો ન્યાય છે. 14 તારીખે જે મહાસંમેલન થવાનું છે તો સૌ રાજપૂતી ભાઈઓ અને બહેનો આપ સૌ લોક એક થાવ. અત્યારે આપણે એકતાની ખૂબ જ જરૂરત છે. એકતા, સંપ અને તાકાત સાથે હાથમાં હાથ મિલાવીને આપણે આગળ વધશું તો આપણી જીત નક્કી જ છે અને સરકાર પણ કાપી જશે. તમામ રાજકીય નેતાઓને આ સંમેલનમાં આવવા માટે મજબૂર કરી દો, કારણ કે આ એ જ સરકાર છે જેને આપણે અત્યારે માથાની પાઘડી પહેરીને ફરતા હતા, એ અત્યારે પગનું પગલું છણિયું બનીને બેસી ગઈ છે. તો હવે એ સમય આવી ગયો છે બતાવવાનો કે આપણે આપણા ઇતિહાસમાં
મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજસિંહ, રાજા કૃષ્ણદેવસિંહને ગૌરવથી યાદ કરી છે, તો આપણી આવનારી પેઢી પણ આપણી આ લડતિયાને યાદ કરીને ગૌરવ લે એવું કરવાનું છે. રૂપાલાભાઈ અત્યારે જે જય ભવાનીના નારા સાથે પ્રચાર ચાલુ કર્યો છે, તો એમને ખબર નથી લાગતી કે અમે મા ભવાનીના સંતાનો છીએ, અને મા ભવાનીના સંતાનો ઉપર આંચ આવે તો મા ભવાની પોતે આ નોરતા જેવા પાવન અવસરમાં અમને ન્યાય અપાવશે અને તમને તમારા કર્મોની સજા આપશે. જય માતાજી, જય ભવાની.